શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્યામની શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप के बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. શીત ઋતુ, શિયાળાના દિવસો. હવે 40 દિવસ વ્રજમાં બહુ ઠંડી. કાલે આપણે ગદેલ એકાદશીની વાત કરી હતી, અરે પૂનમની વાત કરી હતી. આ 40 દિવસ વ્રજમાં તો આપણા ઠાકોરજી વ્રજવાસી સાવરો છે, એટલે આપણા ઠાકોરજીને હવે ડબલ ગદેલ, અંગીઠી, પછી સૌભાગ્ય સૂંઠ દરેકના ઘર પ્રમાણે હોય. કોઈના ઘરે આજથી ધરાય, કોઈના ઘરે ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવથી ધરાય. પણ મને તો એટલી ખબર પડે, યથા દેહે તથા દેવે. ઠંડી બહુ પડતી હોય તો આપણા છોકરાઓને આપણે જેમ ગરમ સામગ્રી આપીએ, વસ્તુ પ્રસાદ, એમ ઠાકોરજીને એ પ્રમાણે જોઈએ. દરેકને પોતાના ઠાકોરજી જ્યાં પુષ્ટ કરાવ્યા હોય એ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કરવાનો. સિવાય કે સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધન વહારી છે. ગુરુની આજ્ઞા પ્રમાણે કરવું, પણ છોડવું ક્યારે? જ્યાં ઠાકોરજી સાક્ષાત આજ્ઞા કરે. હવે એટલું તો આપણા કોઈનું સામર્થ્ય નથી, આપણી કોઈની ભક્તિ નથી, એટલે ગુરુની જ આજ્ઞા પ્રમાણે કરવું. અને ગુરુમાં ક્યારેય દોષ ના જોવાય. ગુરુમાં દોષ જુઓ તો તમને જે મેળવવાનું હોય એ તો ના મળે, પણ મેળવેલું જતું રહે. એનો એક નાનો દાખલો આપો તમને, નાની વાત. આજે લૌકિક લીલા એટલે બહુ મોટું અંદર આવ્યા સત્સંગ કરવા, કારણ કે સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. એટલે હતા આજે વૈષ્ણવ જ, પણ થોડું 19-20 વાતો કરી. તો આયે મેરે નંદ નંદન કે પ્યારે. તો એક નાની વાત, એક ગુરુકુળ હતું, અને પેલા તો ગુરુકુળમાં જ વિદ્યાર્થીઓ ભણતા. એમાં રાજાનાય છોકરા આવે, દિવાનનાય આવે, ને પ્રજાનાય આવે, બ્રાહ્મણનાય આવે. પેલા એવો ભેદભાવ નહોતો. જેને ભણવું છે એ આશ્રમ પ્રમાણે આવે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. તો પેલા ભણવા માટે બધા એને ગુરુકુળ મૂકતા, અને એવું ફી ને આન તેને એવું નહોતું. છેલ્લે જે આશ્રમની અંદર દેવાનું થાય એ દક્ષિણા આપતા હતા. જેવી રીતે ઠાકોરજી સાંદીપની ઋષિને ત્યાં ભણવા ગયા તો 16 દિવસમાં 64 કલા. આ તો કલા નિધાન હતો, પણ મનુષ્ય ધર્મ જન્મ લીધો હતો એટલે મનુષ્યની જેમ લીલા કરતા હતા. હવે ભણી લીધું એટલે કીધું ગુરુ દક્ષિણા. એટલે ગુરુએ કીધું આપ અમારે ત્યાં રહ્યા એ જ અમારા માટે તો ગુરુ દક્ષિણા. પણ સ્ત્રીઓ હોય ને એને થોડો લોભ હોય. ગુરુ પત્નીને પૂછ્યું, ગુરુ મૈયા આપને કોઈ? તો કે હા, મારો મરેલો પુત્ર પાછો લાવી દો. અને ઠાકોરજીએ લાવી દીધો. હવે આ બધી લીલા તમે જાણો છો, એટલે આનું અનુસંધાન કરતી નથી. એવી રીતે અહીંયા 30 વિદ્યાર્થી હતા, અને બધાને અત્યારે તો વહેંચવું પડે, તારે આ કામ કરો. એટલા સમથી રહે, જે વહેલું ઉઠે એ બુહારી કરી નાખે, બગીચાનું કામ કરી નાખે, પાણી પાઈ દે. બીજો ઉઠો એ ગાય દોઈ લે, બછરાઓને ધવડાવે, ગાયોને પાણી પાય, ઘાસ નહીં રહે. ત્રીજો હોય એ સવારના બધાને દૂધની વ્યવસ્થા કરે, ગુરુદેવની પર્ણકુટીની અંદર બધી વ્યવસ્થા કરી દે. સૌથી પહેલાં ધરાવેલું દૂધ ગુરુદેવને આપે, અને પછી બધા લે. પછી બધા કસરત કરે, પ્રાર્થના કરે નાહી ધોઈને, અને પછી બધા ભણવા આવી જાય. 30 જણ રહેતા હતા, પણ એવું લાગે એક જ રણ રહે છે. એટલો બધો સમ. અને ગુરુદેવને સંતોષ હતો કે જેટલા મારા શિષ્ય છે એ બધા ઠાકોરજીને વાલા છે, અને ઠાકોરજી સિવાય એના બીજા સિવાય રસ નથી. હવે રોજ રાતના સત્સંગ થાય તો એમાં ભાગવતનું વાંચન થાય. તો ઠાકોરજીની બાળ લીલાય આવે, પ્રેમ લીલાય આવે,
પછી મહાભારતની વાત નીકળે તો ગુરુ દ્રોણાચાર્ય આવે કે એકલવ્ય પાસેથી ને એમ કે દક્ષિણામાં અંગૂઠો લઈ લીધો હતો. હવે એમાં એક વિદ્યાર્થી હતો, એ બહુ હોશિયાર એ નહોતો અને બહુ ડફોડ એ નહોતો, મધ્યમ હતો. અને કામમાં એ બધા જુએ એમ કરે, પોતાની સ્વતંત્ર રીતે કોઈ સમજ ઓછી હતી, એમ ઘણાને હોય. એના ઘરેથી ને સમાચાર આવ્યા કે 1 મહિના માટે થઈને અમારા દીકરાને ગુરુકુળમાંથી રજા આપવા મહેરબાની કરશો, એની બેનના લગ્ન છે. હવે એકને એક બેન છે એટલે 4 ફેરા ફરે, એમાં ભાઈનો 1 ફેરો હોય, એ જવતલ હોમે એટલે બેની ફેરો ફરે, એટલે કે એના ભયલા વિના ના પાડે છે કરવાની. હવે ગુરુકુળનો નિયમ એવો કે એકવાર તમે ગુરુકુળમાં આવી ગયા પછી કોઈ લૌકિક પેલામાં તમારાથી જવાય નહીં, કોઈ પ્રસંગમાં જવાય નહીં, બધા બહારના કોઈને સમાચાર કહે દે અને આ એવી અપેક્ષા રાખે નહીં. હવે ગુરુદેવ ઉપર ચિઠ્ઠી આવી કે આવું છે અને ઓચિંતાનું નક્કી થયું. હવે જો અમારો પ્રી પ્લાન હોય તો આવતા વર્ષે આને ભણવાનું પૂરું થાય તો અમે આવતા વર્ષે, પણ વહેલા ખમવાની ના પાડે છે. એટલે ગુરુદેવે ઓલા એના શિષ્યને બોલાવીને કીધું કે આ તારીખે લગ્ન છે, આ વાર, આ તિથિ, તારે ક્યારે જવું છે? એટલે શિષ્ય કેવા હોય, આપ રજા આપો ત્યારે કેટલા દિવસ, આપ જેટલા દિવસની રજા આપો એટલા, અને આપ ના પાડો તો મારે નથી જવું, કારણ કે એટલું મારું ભણવાનું બગડે. ગુરુદેવ કે એ તો બધું હું જોઈ લઈશ. હવે તારા ઘરેથી સમાચાર આવ્યા છે અને તારી બેન સાથે તારા લોહીના સંબંધો છે, એટલે તું એમ કામ કર, પરમ દિવસે નહીં કર, કારણ કે ચાલીને જતાય તને 4-5 દિવસ થશે. 4-5 દિવસ ત્યાં રહેજે અને આવતા 4-5 દિવસ, એટલે 15 દિવસ તું જઈ આવ. તું આવીશ પછી તારું બધું. હવે થોડોક મારી જેવો ભાભણ ભૂતળો હતો, એટલે 2 શિષ્યને કહ્યું કે તમે એની સાથે જાઓ, કારણ કે આને હજી દુનિયાદારીની બહુ ખબર પડતી નથી. એક રસાને બદલે બીજે વયા જાય, કે રસામાં કોઈ છેતરી જાય, કે કોઈ આના પર કાંઈ હુમલો કરે, કોઈ કે રસ્તે જતા ક્યાંક સિંહ બી આવે, તમે આને ભેગા જાઓ. એટલે કે જેવી ગુરુદેવ આપની આજ્ઞા. હવે ટાઈમ આવ્યો એટલે ગુરુદેવે કહ્યું કે તમારા ઘરની સ્થિતિ એટલે કે જરાય નથી સારી, મને તમે થોડી મદદ અત્યારે કોઈ પાસે કરી દો તો હું કમાઈશ યાર, આપી દઈશ. એટલે ગુરુદેવે કહ્યું અહીંયા પૈસા તો હોય નહીં, અહીં હીરા મોતી ચાંદી ન હોય. એક કામ કર, આ 5 શેર અનાર લઈ જા, દ્રાક્ષ. તારી બેનના લગ્ન એવા ધામધૂમથી થશે ને કે દુનિયા યાદ રાખશે. એટલે 2 ઓલા શિષ્ય હતા, એને કીધું કે લ્યો તમે વારાફરતી ઉપાડજો, 5 શેર છે. આની પાસે એના 2 જોડી કપડાં ને બધું છે, એટલે આ થાકી જશે. ગુરુદેવ પોતાના શિષ્યનું કેટલું ધ્યાન રાખે છે, પોતાના કરતા પોતાના શિષ્યને પોતાના બાળકની જેમ રાખે છે, અને શિષ્યને ઓળખી જાય કે આ કઈ રીતનો છે, આને કેવી રીતે સાચવવાનો. હવે નીકળ્યા ત્રણેય. હવે 5 શેર દ્રાક્ષ હતી, એટલે ગુરુદેવે કીધું 2 અઢી શેર લઈ ગયો, એટલે એક જણને ભાર ન લાગે. એટલે ઓલાએ કીધું થોડી હું, તો કે ના તારે જરૂર નથી. શિષ્ય રાજી થઈ ગયા કે ગુરુદેવના સુખનો વિચાર આપણે નથી કરતા, પણ આપણા સુખનો વિચાર ગુરુદેવ કરે છે. 2.5 કિલો આપી ગુરુદેવે એને તિલક કર્યું અને કીધું તારી બેનના લગ્ન એવા ધામધૂમથી કરજો કે દુનિયા જોતી રહી જાય. હવે ત્યાંથી નીકળ્યા, આશ્રમ દેખાતો બંધ થયો. એટલે બિચારો ઓલો શિષ્ય હતો ભાભર ભૂતળો, એ કે ગુરુદેવ આપણી યાર મારી યાર કેવું કર્યું? શિષ્ય કે કેવું કર્યું? એ કે આ 5 શેર દ્રાક્ષમાં ધામધૂમથી થાય લગન, આનું શું આવવાનું? અને વેચે પૈસા આવે, અને આવે તો મારી બેનને ખાલી સાડી ન દઈ જવાય. ગુરુદેવ આવું ના કરવું જોઈએ. એટલે ઓલા 2 શિષ્ય કાંઈ ન બોલ્યા. એને ગુરુની અનન્યતા હતી અને ગુરુદેવના વચનમાં પૂરો વિશ્વાસ હતો કે આ અનાર આપી છે, દ્રાક્ષ આપી છે, એની પાછળ કંઈક કારણ હશે. ગુરુદેવ આપણે 5 વર્ષથી, તારે વર્ષ બાકી છે, અમારે તો થઈ ગયા છે, અમે તો હવે ગુરુદેવની સેવા કરવા 1 વર્ષ રહ્યા છીએ કે ભાઈ બધા સાથે બહાર નીકળીએ.
પણ કશું બોલે નહીં. પણ મનમાં બે એવું વિચાર કરે, ગુરુદેવે અત્યાર સુધી કોઈની દક્ષિણા નથી લીધી. રાજાના કુંવર આવે તો જે પણ એ દક્ષિણા આપે એમાંથી ને બધાનું અનાજ આવે ને, તેલ આવે ને, ઘી આવે ને, ગાયના ઘાસ આવે ને, અને પર્ણકુટીમાં વરસાદ આવે તો ઉપર પેલું બધી વ્યવસ્થા. બાકી ગુરુદેવે આજની તારીખ સુધી હાથમાં પૈસો પકડ્યો નથી. પણ ઓલાને કાંઈ જવાબ ન આપ્યો. હવે ઘરે આવ્યા એટલે માએ કીધું કે સારું થયું. કે જો બેન તારી જ રાહ જોતી હતી. એ કે આ બેને ભાઈબંધને લઈ હોય કે હા, એ ત્યાં અમારા ગુરુદેવના અમે બધા શિષ્ય છે. મારે એ કે લગ્ન પતે એટલે પહેલાં એવું હતું 5 વાનાના લગ્ન હોય, 10 વાનાના હોય. એટલે કે હા કાંઈ વાંધો નહીં, 5 વાનાના લગ્ન છે એટલે બેનને વળાવી અને માંડવો વધાવીને તું તાર નીકળી જાજે. કે તારું ગુરુદેવે જે કીધું એ આજ્ઞા પ્રમાણે કહેવાનું. હવે રાત સાંજે પહોંચ્યા હતા. માએ તો રસોઈ બધું લાપસી ને, મગ ને, ભાત ને, રોટલા ને બધું બનાવ્યું, પ્રસાદ લીધો. ત્યાં બહારથી ને કોઈ ખવાસ ઢંઢેરો પીટે કે કોઈની પાસે અનાર હોય તો લઈને આવો રાજાને ત્યાં, કોઈના પાસે અનાર હોય તો રાજાને ત્યાં આવો, તમને માલા માલ કરી દેશે. હવે રાજાની કુંવરી માંદા હતા. 6 મહિનાથી વૈદોની દવા કરતા હતા અને પ્યોર કૃષ્ણ સિવાય કુંવરી સિવાય માને નહીં. એટલે કોઈ એમ કે અહીંયા માતાજીને નહીં, કુંવરી કે કૃષ્ણ સિવાય હું કોઈનું દર્શન કરવા નહીં જાઉં. મારો મિત્ર કૃષ્ણ છે, મારો પ્રિયતમ કૃષ્ણ છે, મારો પતિ કૃષ્ણ છે, મારો બાપ બધું મારું કૃષ્ણ. હું કૃષ્ણ સિવાય કોઈનું કશું લઈશ નહીં. હું ક્યાંય દર્શન કરવા જઈશ નહીં. હું કોઈ ભગવાનનો પ્રસાદ લઈશ નહીં. પ્યોર પુષ્ટિ માર્ગીય. હવે વૈદો થાકી ગયા એટલે કીધું રાજા આ જીવલેણ રોગ છે. હવે તો કુંવરી સૈયામાં દેખાતાય નથી. હવે તો ભગવાનનું નામ લ્યો. રાજાને કુંવર કરતા કુંવરી વાલા, કારણ કે બાપને દીકરી વાલી હોય ને એવો દીકરો ન હોય, અને માને દીકરો વાલો હોય એવી દીકરી ન હોય. કરોડો જન્મના પુણ્ય કર્યા હોય ને ત્યારે એની ભેટ રૂપે ઠાકોરજી દીકરી આપે છે કે લે તારા સારા કર્મો મેં સ્વીકાર્યા છે. હવે આ દીકરી એટલી વાલી એટલે કુંવરી તો આંખો ખોલે, થોડું મગનું પાણી પાય કે જ્યુસ પાય કે સૂપ પાય, એ ઠાકોરજીને ધરાવેલું. એક વૈદ ગામડેથી ને જતા હતા તો રસ્તામાં આ રાત જોયું એટલે કે અહીંયા રાતવાસો કરીને સવારે નીકળી જાઓ. એટલે પૂછ્યું કે અહીંયા કોઈ ઘર છે જ્યાં રાતવાસો? પહેલાના જમાનામાં કુંભારનું ઘર, અત્યારે જેને પ્રજાપતિ કહીને એને કુંભાર કહેતા હતા. એ માટલા કરે ને એટલા પવિત્ર હોય કે બધા જ ત્યાં રાતવાસો કરે. એટલે કીધું હા આવો આવો વૈદ મહારાજ, આવો આવો. વૈદના દેખાવ પરથી ખબર પડી ગઈ. એટલે રાતના વાળું કર્યું બધાએ, ગાયનું દૂધ, રોટલા. રાતના બેઠા કે વૈદ મહારાજ ક્યાંથી આવો છો, કઈ બાજુ જવાનું? એ કે આવી રીતે વૈદ છું અને ઘણાના રોગ સાજા કર્યા. બધા રાજાઓ મને બોલાવે છે પણ મેં સંસાર માંડ્યો નથી અને મને સંસાર બાંધવામાં રસ નથી. મારે આવી રીતે જ્યાં જાઉં ત્યાં મળી રહે અને જેની દવા કરું એના પૈસા નથી લેતો. મને મારા ગુરુદેવે એવી વિદ્યા આપી છે કે પૈસા લઈશ તો તારી વિદ્યા ફલિત નહીં થાય. એટલે કોઈની પણ સેવા કરું તો હું પૈસા ન, અને હું એનું જોઉં નારી અને મને લાગે કે મારી દવા અસર કરશે ઓસરિયા તો હું દવા કરું, નહીંતર કહું મારા બસની વાત નથી. તો કુંભાર રાજી થઈ ગયા. એને દીકરી એ કે વૈદ મહારાજ એક અમારે વાત કરવી તમને. એ કે હા. એ કે અમારા રાજાના કુંવરીને આવી રીતે 6 મહિનાથી ને જેટલા રાજા એટલા રાજ છે એમાં બધામાંથી વૈદ આવ્યા. બધાએ બહુ દવાઓ કર્યું પણ કુંવરી બા તો ગળતા જ જાય છે. અત્યારે તો હવે પલંગમાં દેખાય એવાય નથી રહ્યા અને રાજાનું તો કાળજું કપાઈ જાય છે. તો તમે એ કે હા, એ કે રાજા આ પાડે તો હું જોઈ જાઉં, જો મારાથી થાય એવું હોય
તો ઠાકોરજી બધું બરાબર કરશે. એ કે લે તમે ઠાકોરજી વાળા છે? એ કે જો હું ભેગો બટવો લઈને જ ફરું છું. જ્યાં રોકાવ ત્યાં ગાય તો હોય જ. પહેલાના જમાનામાં ગાય વિના ઘર જ ન હોય. અને સવારે ઠાકોરજીને એ કે દૂધ ને મિશ્રીને ધરું અને જે દૂધ મંગળાનું હોય હું લઉં. પછી સાધુ તો ચલતા ભલા, એમ વૈદ હોવા છતાં હું સાધુની જિંદગી ગાળું છું. તો સવારે ઠાકોરજીને પહોંચી અને ઓલા કુંભારે જઈને રાજાને ત્યાં ઓલા દરવા નતા એને કીધું કે એક વૈદ મહારાજ આવ્યા છે ને આવી રીતે. એટલે રાજા કે કુંવરી કે હવે કંઈ નહીં, આંખ ખોલીને કે હવે નહીં, હવે બસ કૃષ્ણ 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 કૃષ્ણ. પિતાશ્રી હવે કૃષ્ણ 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 કૃષ્ણ. રાજાનું કાળજું કપાઈ જાય આંખમાંથી. એટલે કુંવરીના બેનપણી હતા એ આવ્યા હતા. એ કે કુંવરીબા તમે મને બેનપણી માનો છે? કે એ કે તો આ વૈદ કદાચ બોલાવ્યા વિના આવ્યા છે. અત્યાર સુધીના જેટલા વૈદ હતા એ બધાને આપણે બોલાવ્યા છે, એના આપણે પૈસા આપ્યા છે, આપણે એના ઘર ભરી દીધા છે. પણ આ કુંભાર એવું કહે છે કે આ કોઈનો પૈસો લેતો નથી. કુંવરી આમ આંખ ખોલી, પૈસા નથી લેતા? તો પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુ હોય એ આપણે કોઈને ધરાય નહીં અને ભક્તિના પૈસા લેવાય નહીં. કુંવરીને આંખો આમ ખોલી, બોલાવો. વૈદ મહારાજ આવ્યા. નાડ જોઈ, જીભ જોઈ, નાક જોયું, આંખ જોઈ. રાજા કુંવરીને 3 દીમાં ઊભા કરી દો. એ કે શું? એ કે ન ઊભા થાય તો તમારા રાજમાં કોઈ દી પગ નહીં મૂકો. પણ મારે જે જોઈએ ઓસરિયા એ બધાય મારી પાસે છે, પણ એની યાર અનાર જોઈએ. દ્રાક્ષ છે ને એનું પાણી કાઢવાનું, પેલા આપણે જ્યુસ કહીએ એ પહેલાના જમાનામાં એ કે એને પાણી કાઢવાનું. અને એની હારે કુંવરીમાં જેટલી વાર માગે કે ભૂખ લાગે, પાણી પીવું છે કે કંઈ ખાવું છે, તો આ ઓસરિયા એને એ અનાર દાણાના રસ હારે દેવાના. હવે એ જમાનામાં દ્રાક્ષ મેળવવી એટલે બહુ અઘરામાં અઘરું, પાછું સિઝન નહોતી. અને આ જ્યાંથી આવ્યો હતો ત્યાંથી ગુરુદેવે આપી હતી. એટલે ઓલો ખવાસ ઢંઢેરો પીટાય. કોઈની પાસે અનાર હોય તો આવો રાજા પાસે, તમને ન્યા માલા માલ કરી દેશે અનાર. એટલે ઓલા બે સેવક હતા ને આ એની માં હારે વાતો કરતો હતો, જે બેનના લગ્નમાં આવ્યો હતો એ. એટલે એને ન સાંભળ્યો પણ આ બે સાંભળ્યો. એટલે એ બે પૂછ્યા વિના મા દીકરો વાતો કરતા હતા. ડેલી ખોલીને ઓલાને કે અમારી પાસે છે. એક જણ 2.5 કિલો 2.5 શેર લીધી, બીજાને કે રવા દે. રાજા વાજાને વાંદરા એના ભરોસા નહીં. કાંઈ ઊંધું પડે તો આ તો આપણને હોડીએ દે. હવે આપણે હોડીએ દઈએ એના કરતાં આપણે આમ નથી કેવું, આની બેન પરણાવવાની છે. જો કેવા શિષ્ય, કેવી મિત્રતા. હવે આવ્યા એટલે રાજાએ કીધું આવો અંદર. એટલે વૈદ મહારાજ ત્યાં કુંવરીના ઓલા આગળ બેઠા. એ કે અમે અનાર લઈ આવ્યા છીએ, દ્રાક્ષ. વૈદ મહારાજ કે બતાવો. એ કે આ બીવાળી જોતી હતી, તમે ક્યાંથી લાવ્યા? એ કે અમને ગુરુદેવ આવી રીતે. રાજા કે બોલાવ્યા ખવાસને કે આનો રસ કાઢો. કુંવરીને દીધો રસ. કુંવરી ઓડકાર ખાધો પહેલી વાર. કેવું લાગે કુંવરીબા? હવે પાછું કલાક થઈ એટલે વૈદ મહારાજે કીધું હું 3 દી અહીંયા જ રહીશ. મારા ઠાકોરજીના દૂધ મિશ્રી સિવાય હું કશું લઈશ નહીં. કુંવરીબા ઊભા થઈને એમ કહેશે કે ભૂખ લાગી ત્યારે અહીંથી જઈશ, અને નહીં તે કાયમ માટે આ રાજ હું પગ નહીં મૂકું. આ લોકોને કીધું મૂકીને જાઓ. એ કે બીજી જોશે તો? હવે ઓલા જોયું વાતાવરણ બરાબર છે, રાજા સારા છે, કુંવરીબા સારા થઈ જાય એમ છે, અને વૈદ મહારાજ પૈસા લેતા નથી. એટલે જે વસ્તુના તમે પૈસા મોલ ન કરો ને એ ફલિત થાય ને થાય. અત્યારે કેમ ફલિત કાંઈ નથી થતું? આટલી બધી કથાઓ કહેવાય છે, આટલા બધા સત્સંગ થાય છે, આટલા બધા કીર્તન હોય છે, કેમ ફલિત? પહેલાં પૂછે અમારો ભાવ આટલો જ, તમને પોસાશે? જ્યાં ભક્તિમાં ભાવ આવી જાય, કયો ભાવ? હૃદયનો ભાવ નહીં, પૈસાનો ભાવ. હવે વેચાતું જે મળે એ ફલિત ન થાય. જે અમૂલ્ય છે, હવે ભક્તિ કેવી અમૂલ્ય છે કે આપણા બધાના જીવન ગીરવે મૂકી દઈએ તો એ ભક્તિ સત્સંગ ના મળે, સેવા ના મળે. એટલે કે બીજી અમારી પાસે 2.5 શેર છે. એટલે રાજાએ કીધું એ લઈ આવો. લઈ આવીને આપી. એ કે તમે અહીંયા રહ્યો? હવે એ કે ના, મારા ભાઈબંધની બેનના લગ્ન છે. એટલે આખી રાતમાં 5-6 ડોઝ ગયા ઓલા ઓસરિયાને.
એટલે સવારે કુંવરીબાઈની હાથે ઊભા થયા અને બેઠા. બાબા, મારે સ્નાન કરવું છે. અરે મારા દીકરા, તમે ઊભા થયા, 6 મહિના તમે બોલ્યા, 6 મહિના તમે મને કીધું વૈદ્ય મહારાજ કે સ્નાન કરાવો, તો એમાંય ઓસડિયા નાખી દીધા અને એની અંદર એ આ અનારનો રસ નાખી દીધો. એ કે સ્નાન કરાવો. ને કુંવરીબાને તો ચણિયા ને ચોળી ને ચુંદડી ને વાળ સરસ ધોયા ને ઓળી દીધા ને કુંવરીબા તો ચમકવા માંડ્યા. નવડાવ્યા એટલે થાકી ગયા એટલે પાછા કે સૂઈ જાઓ. 3 દિવસમાં તો કુંવરીબાએ કીધું, બાબા હવે મારે બહાર આવવું છે. એટલે રાજાએ કીધું, 2 ખવાસને તાલી પાડી, આવો. વૈદ્ય મહારાજ કે નહીં, કુંવરીબાઈની હાથે જ જશે. વૈદ્યજી, તમે સાચા છો, સારા છો, તમે કાંઈ લેતા નથી, તમારું ફલિત થયું છે, પણ મારી કુંવરી પડી જશે. એ કે નહીં પડે, નહીં પડે એની જવાબદારી મારી. મને હવે મારા ઠાકોરજી પર પૂરો વિશ્વાસ છે અને હું તો કંઈ લેતો નથી. કુંવરી તો પલંગમાંથી ઉતરા, બહાર ગયા, બગીચામાં બેઠા હિંચકા ઉપર અને હાથે હિંચકો ઠેલે અને હા ઓલી અનાર હતી એ બીજી 2.5 શેર આવી ગઈ. રાજા ઓલાના ઘરે ગયો. એ કે અનાર કોના હતા? તો કે આનું હતું. એ કે અડધું રાજ તારું, તારી બેનના લગ્ન ધામધૂમથી એવા મારે કરવા, તારે કાંઈ નહીં કરવાનું. કે દુનિયા યાદ રાખશે કે આ બ્રાહ્મણ ભાઈએ તો જે લગ્ન કર્યા છે. વૈદ્ય મહારાજ કે સારું, હું એની બેનનો હસ્તમેળાપ જોઈને જઈશ. એ કે ના મહારાજ, તમને જ ન જવા દો. એ કે રાજા સાહેબ, જેવી રીતે તમારા કુંવરીને દવા લાગુ પડી અને કેટલાય એવા દર્દીઓ રાહ જોતા હશે અને આ ફલિત થાય છે, એનું કારણ છે હું કાંઈ લેતો નથી. જે મૂળથી ને લઈએ ને એ ફલિત ના થાય. એ કે સારું. અહીંયા તો રાજા તૈયારી કરે એટલે ઓલા સામેવાળા તો છક્ક થઈ ગયા, કારણ કે એ લોકો ઘડી ઘડી કેવડાવતા હતા, અમારે 500 માણસ આવશે, તમારે 4 દી રાખવા પડશે, એની ઢોલિયાની વ્યવસ્થા કરજો, એના આટલા જમણવાર, તમે કઢેલા દૂધ કરજો. આ બિચારાઓ મૂંઝાય કે અહીંયા એકવાર નહીં જમણના નથી, પણ ગુરુદેવે આજ્ઞા કરી હતી નીકળ્યા ત્યારે આ 5 શેર અનાર લઈ જા, દ્રાક્ષ, અને તારી બેનના લગ્ન એવા ધામધૂમથી થશે ભાઈ કે દુનિયા આજની તારીખ સુધી યાદ કરશે. તો ઓલાને તો બહુ ખોટું લાગ્યું કે અમારે તો નળિયાવાળું ખોયડું છે, એક ગાય છે અને ખાવા જેટલી જમીન છે, હું મારી બેનના લગ્ન એવી રીતે કરવાના? આ ગુરુદેવ ખરા છે, કાંઈક 5-25 સોનામણની રાજા પાસે મને મદદ કરી હોય તો મારી બેનને એટલું તો હું કરત. હવે રાજાએ તો જે લગ્ન કર્યા અને કુંવરીબા તો આવ્યા લગ્નની અંદર, અઠવાડિયું થઈ ગયું હતું એટલે કુંવરીબા તો ટેસ્ટમાં આવી ગયા. અને પછી જે પોતે દાગીના પહેર્યા હતા, હીરા અને મોતી ને માણેક અને પરવળને, કન્યાદાન દીધું ત્યારે બધા એને પહેરાવી દીધા કે મને પુનર્જીવન. વૈદ્ય બાપા એ નથી આપ્યું, તમારી અનારે નથી આપ્યો, મારા ઠાકોરજી આપ્યો, પણ તમને નિમિત્ત બનાવ્યા, તો નિમિત્ત બનાવ્યા એની આ ગિફ્ટ છે. અને પછી બધું સરસ થઈ ગયું. વૈદ્ય મહારાજે કીધું, રાજા સાહેબ હવે રજા આપો. રાજા પગમાં પડી ગયા, રોવા માંડ્યા. વૈદ્ય મહારાજ એ કે હવે કુંવરી 100 વર્ષના થવાના, લાવો લખી દો. હવે નખમાંય રોગ નથી. એને જે રોગ હતો ને એ આ ઓસડિયા એને ક્યારે અસર કર્યા? આ અનારનો રસની અંદર ઘોળ્યા. એટલે અત્યાર સુધી જેટલા વૈદ્ય આવ્યા ને એ બધાએ તમને ઓસડિયા તો આજ આપ્યા હોય, પણ અનારના રસમાં નહોતા આપતા, એટલે ઔષધિ અસર નહોતી કરતી. એટલે ધન્ય તમારી આ પ્રજાને કે એણે તમને 5 શેર. બોલો શિષ્ય કે ધન્ય મારા ગુરુદેવને, એમના વચન ઉપર મને વિશ્વાસ નહોતો, મને ખોટું લાગતું હતું કે 5 શેર દ્રાક્ષ મારી બેનના લગ્ન હું ધામધૂમથી કરું, દુનિયા જોઈ રહે. પણ ગુરુ જ્યારે કાંઈ પણ વચન કહે છે એ સિદ્ધ થાય છે અને થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને બેનના લગ્ન કરીને આવ્યા. ગુરુદેવે પૂછ્યું, સારી રીતે સંપન્ન થયા? ચરણ પકડી લીધા શિષ્યએ. ગુરુદેવ, મેં આપના ઉપર સંશય કર્યો હતો કે રાજા અહીંયા રોજ એના કુંવરને મળવા આવે, ધારે તો ગુરુદેવ મને 100 સોના મોર કે 10 દેત, મારી બેનના હું લગ્ન કરત. અને આ મને આખા રસ્તે મેં તમને, અરે શું મારે કામની આ દ્રાક્ષ વેચું તો 5 રૂપિયા ન આવે, 1 રૂપિયો ન આવે, એમાં મારી બેનના ગુરુદેવે મારી યાર આવું કર્યું.
મારી યારે આવી મશ્કરી કરાય, આ અનારને શું કરું, મનમાં ફેંકી દેવાનું મન થતું હતું. પણ આ બે શિષ્યની આપણા તરફની દ્રઢતા એટલી હતી કે ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ, એમણે કીધું છે એટલે થશે જ. અને આજે આપણા વચન ફળ્યા. તો ગુરુ જ્યારે પણ કાંઈ તમને આશીર્વાદ આપે ત્યારે ફલિત થાય થાય ને થાય, એમાં ક્યારેય સંશય કરવો નહીં. અને વૈદ મહારાજનું ફલિત કેમ થયું? એ પૈસા નહોતા લેતા, ટકો નહોતા લેતા, સેવા કરતા હતા. અત્યારે તો હોસ્પિટલમાં જાય એટલે પહેલાં જ કે 5 લાખ જમા કરાવો, ન હોય તો માણસ મરતો હોય તો મરવા દેવાનું. અત્યારે કેવા કેવા કિસ્સા આવે છે, જે રોગ ન હોય એની રોગની દવા કરે. અત્યારે માણસને સસ્તો છે, બાકી બધું મોંઘું છે. તો આના પરથી બસ આપણે એ જ કે આપણા વલ્લભ ઉપર આપણે એટલો વિશ્વાસ રાખવાનો, પ્રભુ કરે સો ભલું કરે, ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. તો આ બધી વાર્તા હોય, આના પરથી આપણે એ જ શીખ લેવાની કે ગુરુના દોષ જો એને જોયા આવું કરાય. પણ ઓલા બે શિષ્ય કેવા મક્કમ હતા. તો સંગ કરવો તો એવા ન કરવો, જે તમને ક્યાંય સંશય થાય તો તમારો સંશય દૂર કરીને તમારી દ્રઢતા કરે. તો બસ આપણે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે અમારામાં એવી દ્રઢતા આપો કે અમને ગુરુમાં ક્યારેય અવિશ્વાસ ન આવે અને અમે ગુરુદેવના દોષ ક્યારેય ન જોઈએ. બોલો વલ્લભાધીશ બ્રજ વિહાર. આપણે ભાદરવા મહિના થઈને રોજ વ્રજમાં માનસીમાં પહોંચીએ છીએ. આનંદ એ વાતનો છે કે આ પુસ્તક એવું ઓથેન્ટિક છે કે જે લીલાનું અનુસંધાન વ્રજમાં લીલા એ લીલાસ્થળી છે એની જ વાતો નવનીત પ્રિય શાસ્ત્રીએ કરી છે. કારણ કે એમનું ભાગવત એવું છે, એમનું પુષ્ટિપુલીને એવું છે, એમના દરેક ગ્રંથ એવા છે. અને પોતે એન્જિનિયર હતા એટલે ખાતરી કર્યા વિના કશું લખતા નહોતા. અને ભાગવત કરતા પણ ક્યારેય રૂપિયો લેતા નહીં. એમાં કોઈ કીર્તનિયા કે કશું જ ન હોય. એ ઠાકોરજીની લીલાનું જ અનુસંધાન કરતા. અને એ રસ, અને એ તો નંદ ઉત્સવ કે કાંઈ એક દીમાં થોડો પતે. નંદ ઉત્સવ થાય ત્યારથી પૂર્ણાહુતિ સુધી એમનો નંદ ઉત્સવ ચાલતો. અને જે એમની વાણી જેને સાંભળી હોય એને ખબર પડે. મેં તો 25-30 વર્ષ પહેલાં વાસણામાં એમની કથા હતી, લિમિટેડ 100 કે 150 જણા હતા કે 200 હશે. કોઈના બંગલામાં બેઠી હતી અને મને એક વૈષ્ણવે કીધું, મને કે ઈલાબેન વાણી બહુ સરસ છે. મેં કીધું પણ મારે તો ઓફિસ ચાલુ હોય, મારું મેળ ન પડે. એ કે 7 દિવસ અડધી રજા લઈ લ્યો. મેં તો એમ કાંઈ ગવર્મેન્ટમાં થોડી મળે. પણ ઠાકોરજી વલ્લભજીનો વિચાર કરે. અને ત્યારે આપણા ઘરે 30 વર્ષ પહેલાં ઠાકોરજી નહોતા બિરાજતા. અને છોકરાઓનું મારે બધું સાંજે પૈસા ન હોય કે આપણે મારા જ રાખી શકીએ, કામવાળા એકલા વાસણવાળા. એટલે મેં અમારા સિનિયર સુપરિન્ટેન્ડન્ટને ફોન કરીને પૂછ્યું. ત્યાં તો આપણા ઘરે ફોન નહોતો, ઓફિસમાં હતી. મેં તો સર મારે આવી રીતે 7 દિવસ ધાર્મિક કામ. મને કે તમારા આસિસ્ટન્ટને પૂછી જુઓ, એ કરવા તૈયાર હોય તો તમારું એપ્લિકેશન મોકલી દો. આસિસ્ટન્ટ ફોન સાંભળતા હતા. એ કે બેન હું કરીશ, તમે સવારે 7:30 થી 11 આવજો, બપોર પછી હું કરીશ, અને હિસાબ નહીં મળે તો તમને ફોન કરીશ. મેં કીધું સારું. વલ્લભે એવી કૃપા કરી કે 7 દિવસ અડધો દિવસ જવાનો. અને એમની કથા 3 થી 7. અને જે તત્વ અને અંદરથી ને જે મર્મ જાણ્યો, પૈસા ન લેતા હોય એટલે એની અંદર છે ને ભાવ તમારો દ્રઢ થાય. વસ્તુ વેચાણિયા હોય ને એનું આપણને બહુ પેલું ન થાય. પણ જે આ પીરસતા હતા, આપણે ભલે જે લીલામાં પહોંચી ગયા છે પણ એમના ભાવને અને શૃંગારિક શબ્દો બધા, એ શૃંગારાત્મક જે એમણે સમજાવ્યું, ધીમે ધીમે આપણો ભાવ ઇન્દિરા બેટીજીની સાંભળી યુનિવર્સિટીમાં. તો ભાગવતે જ આપણા જીવનમાં પરિવર્તન લાવે છે. કારણ કે ઠાકોરજીની લીલા શેમાં છે? ભાગવતમાં. તમે ભાગવત સાંભળો કે વાંચો. 1 મિનિટ આરાધ્યાને કહો તો પહેલું ભાગવત પૂરેપૂરું
યુનિવર્સિટી ગ્રાઉન્ડના મેદાનમાં જ્યારે હું પોસ્ટ માસ્ટર યુનિવર્સિટી હતી અને પોસ્ટનું બધું કામ ત્યાં, એટલે મારું ડેપ્યુટેશન ત્યાં થયું. પહેલી કથા તો ઘણી વાર સાંભળતા હતા, પણ 1 દિન 2 દિન નંદ ઉત્સવ પૂરેપૂરી જીજીની સાંભળી. ત્યાર પછી જીવનમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યો. જે અમુક પ્રસંગો કયા પોતાના જીવનના ભાગવતને અનુલક્ષીને ધીમે ધીમે ખબર પડી હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છું, હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે. અને પછી સાંભળી નવનીત પ્રિય શાસ્ત્રીને ઠાકોરજીમાં ભાવ દ્રઢ થયો. અન્યાશ્રયનો ભાવ મનમાંથી બિલકુલ જતો રહ્યો. કૃષ્ણ સિવાય બીજાની વાતો સાંભળવી ન ગમે. ગોકુળની વાત આવે ત્યારે મનમાં હરખ થાય. યમુનાજીનું નામ આવે ત્યારે જવાનું મન થાય. ગિરિરાજ બાવાનું જ્યારે વાત આવે તો પરિક્રમા કરવાનું મન થાય. ધીમે ધીમે આ ભાગવત અને આ વક્તાઓ એના દ્વારા જીવનમાં પરિવર્તન આવવાનું શરૂ થયું. અને પછી સમજણ પડવા માંડી કે આસરો એક શ્રી વલ્લભાધીશ કો અને દયારામભાઈ એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજોના સ્વામી કોઈ. પછી સંગ એવો મળતો ગયો, બધા સંવારતા ગયા. ઘણી વાર કસોટી થાય. સત્સંગમાં ગયા હોય તો કીધું તું કોઈ તમને એવું જાતે જાતે નહીં આવવાનું, ચલો નીકળો બહાર, એવાય અનુભવ થયા છે. બેઠા હોય ઊભા કરી દે, નીકળી જવું પડે. ઘણી વાર ગાવા જાય ત્યારે કે નહીં, અહીંયા જેનો અધિકાર હોય એ જ ગાય, તમે આવો જ કોઈ વાર. ઊભા આમ કીર્તન ચાલુ કર્યું હોય ધોળ બંધ કરી દઈએ. પણ મારો વાલો વલ્લભ જેને કૃપા કરે ને ત્યાં કોઈની છત્રી કામ ન આવે. બધાની છત્રી ઉડીને કાગડા થઈ ગઈ અને મારા વલ્લભે મને ભીંજવી દીધી. પછી તો મને નથી ખબર કે મને ક્યારે અહીંયા પહોંચાડી. તો એવા નવનીત પ્રિય શાસ્ત્રી, એની વાણી છે. એટલે આ બધા પ્રસંગો લીલાસ્થળીના ઓથેન્ટિક છે. અને એમાં અનુસંધાન માનો કે હું કહેતી હોઉં તો વ્રજવાસીઓએ મને કીધા હોય, કારણ કે વારંવાર વ્રજમાં જઈએ અને આ લોકો મળે ત્યારે તે વ્રજની વાતો કરે. હવે કાલે જ ઓલા વ્રજવાસીએ રવિવાર હતો, એ દરેક વખતે 5 મિનિટ 5 મિનિટ બેઠ કે જા, મૂકો કચ્છું નહીં ચાહીએ, ભલે આપણે આપીએ ને 50-100 રૂપિયા, કાંઈ આપણે એટલા તો વિનિયોગ સારા ઓલામાં થયા ને. અને દર વખતે મને નાની વાત સરસ કરે. કાલે એણે ગદલ પૂનમનું કીધું, વચ્ચે નંદ યશોદાજીનું કીધું હતું કે નાનપણમાં મા બાપ હોય ને દીકરા કેમ મરી જાય એનો પ્રસંગ કયો. એ બધું હું તમને અહીંયા કહું છું મારા વાલા. તો એવી લીલાસ્થળી. હવે આપણે પૂંછડીના લોટાથી ને હવે બીજો પૂંછડીના લોટાનો ભાવ. રાસમાંથી તિરોહિત થયેલા પ્રભુને શોધતા ગોપીજન અહીં આવેલા. આપણે બધા જાણે છે કે ઠાકોરજીએ વેણુનાદ કરી અને ગોપીઓને બોલાવી અને ગોપીઓ સાથે લઘુ રાસ કર્યો. તો ગોપીઓના મનમાં મદ આવ્યો, સૌભાગ્ય, અરે અમે કેટલી દેખાવડી, અમે કેટલી રૂપાળી, જો અમારી યારે ત્રિલોકનો નાથ રાસ કરે છે. પ્રભુ કે ઓહો, આમને મદ આવ્યો. ઠાકોરજીથી બધું સહન થાય, અભિમાન અને ક્લેશ ને ધુમાડો સહન ન થાય. અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, ધ્યાનમાં અંતર આવ્યું છે. પ્રભુ તો અંદર બિરાજી ગયા બધાના, પણ હવે દેહાનુભાન ન હોય એટલે કાંઈ ખબર રહી નહીં. હવે ઠાકોરજીને શોધતા શોધતા ગોપીજનો અહીંયા આવ્યા. ક્યાં? પૂંછડીખા લોટા. કોઈ મુનિ સમાધિમાં હતા. એક સખીએ તેમને પ્રભુ માટે પૂછવા કહ્યું. પૂંછડી અમારે પ્રભુ દેખે, તેથી સ્થાન થયું પૂંછડી. પૂંછડી પૂછ. પેલા લાજ બહુ હતી, શરમ હતી, ઘૂંઘટ હતા. એટલે એકદમ આપણે જેમ રસ્તામાં ગાડી ઊભી રાખીને એ ભાઈ આ ક્યાં જવાનું, હવે તો આ ગૂગલે તો રગડી નાખી છે. હવે તો માણસની નજીક જવાનો એક બી પ્રસંગ રહ્યો નથી. તમને બધું મોબાઈલ કહી દે, આમાં આ એપ છે ને આ એપ છે. તમને યાદ છે આપણે 40 વર્ષ પહેલાં વાન લીધી હતી 1051ની, અને આપણે 8-9 જણા ઘચાઈને ગયા હતા.
અને પછી શ્રીનાથજીથી આપણે મને લાગે ઘસિયાર જતા હતા. રસ્તામાં ઓલું ફ્લાવર ને બધું આવ્યું એટલે મેં તો મને આ જોવું બહુ ગમે. 40 વર્ષ પહેલાં તો હું 30 ની કે 25 28 ઉતરીને ત્યાં ઓલા ખેતરમાં વ્રજવાસી કામ કરતા હતા, વ્રજ ભાષા બોલે. મેં તો મને આ કાઢીને જોવું છે કે આ કેવી રીતના હોય આ ફ્લાવર ને. આવી જાઓ એની ભાષા, આજા બીટી આજા. ત્યાં તો 27 28 વર્ષની બધા ઉતરા. મારે ભાવ પ્રેમની વાત કરવી છે. પછી તો એને એ દેખાડ્યું, પછી તો કાકડીને, અને ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા. પછી તો અમને ત્યાં બેસો ખાટલા પાથરી દીધા. અને પછી જેટલું હતું ખવાય એવું બધું એણે તોડી દીધું. હવે ક્યારે એણે એના છોકરાને કીધું કે મીઠી લૂણવાળી ખીર લઈ આ. અમને તો ખબર રહી. ઘરેથી ને આટલા મોટા મોટા બાઉલ ભરી સ્ટીલના કે સિલ્વર જર્મનના 8 જણા માટે આવ્યું. એ કે મીઠી છે અને ખારી છે. યાદ છે ને તમને? આ ભાવ પ્રેમ હતા. અત્યારે તો ગૂગલમાં જ માણસની જરૂર જ નથી. એટલે અંતરથી અંતર ઘટ્યું છે, પણ હૃદયથી હૃદયનું અંતર વધી ગયું છે. ઘરમાં 8 જણા હોય ને, સાંજે પૂછવું હોય કે શું બનાવવું છે, મેસેજ કરે, બાજુ બેઠા હોય તે. એને વાત કરવી નથી ગમતી, એટલે ઓલા પાછા મેસેજમાં જવાબ દે કે મેથી સરસ આવી છે ગોટા. આમાં પછી ડિપ્રેશન જ આવે ને મારા વાલા. તમે હૈયું ખોલતા નથી એટલે ડૉક્ટર પાસે વૈયું ખોલાવવા જવું પડે છે, એટલે બાયપાસ કરાવવી પડે છે. આજે માનવ વચ્ચેનું અંતર વધી ગયું છે. માણસને માણસ તરીકેની આખી જે એક કહેવાય ને રુજુતા વહી ગઈ છે. કોઈને કોઈની પડી જ નથી. પાડોશમાં કોણ રહે છે એમાં ફોરેન. આપણે તો ફોરેનથી આગળ વધી ગયા. આમે છે નકલ ને અકલ ન હોય. આપણે ફોરેનની નકલ કરીએ એટલે આપણામાં અકલ જતી રહી. આપણી સંસ્કૃતિ, આપણા ઋષિમુનિઓ, આપણા રાજવીઓ, પણ જેને અકબરને બાદશાહ, અકબરને બિરબલ ભણ્યા હોય ને એની બુદ્ધિ આવી જ હોય. જો ઋષિમુનિઓને ભણાવ્યા હોત, જો આપણી સંસ્કૃતિને ભણાવી હોત, શિવાજીને, વિવેકાનંદને, રામકૃષ્ણ પરમહંસ, કૃષ્ણની લીલા, વ્રજ, ગોપીઓ, યમુનાજી, ગિરિરાજજી, રામચરિત માનસ, રામ ને સીતાજી ને લક્ષ્મણ ને ભરત ને અયોધ્યા ને સરયુ ને, તો આજે આપણે આ અનુકરણ ના કર્યું હોત. આ અનુકરણ કર્યું પશ્ચિમનું, એનું કારણ જ એ છે આપણી મેન્ટાલિટી અકબર ને બિરબલની જ છે. એટલે આપણે વહોરી ગયા. એટલે જ મારા મનમાં મનોરથ વલ્લભે પ્રગટ કર્યો કે જેટલી લેડી પ્રેગ્નન્ટ રહે એ બધા જો 1 કલાક અહીંયા આવે તો મારે 1-1.5 કલાક બધાની યાર એ જ વાતો કરવી છે. તો અહીંથી હું યુટ્યુબના માધ્યમથી કહું છું કે જે આવવાના હોય 31 ડિસેમ્બર અથવા 1 જાન્યુઆરી તારીખ હવે કહીશ, તો એ મને આમાં મેસેજ કરી દે જય શ્રી કૃષ્ણ કરીને, તો મને ખબર પડે. 1 જણ આવશે તોય કરીશ, અને કોઈ નહીં આવે તો પછી રોજનો સત્સંગ કરીશું. જો વલ્લભે મનોરથ કર્યો છે, કરાયો છે, પૂર્ણ એ કરશે. મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હું ઈચ્છું કે જે મારી બહેનો દીકરીઓ પ્રેગ્નન્ટ છે પહેલી વાર, એ જો 1 કલાક ટાઈમ કાઢીને આવશે તો એના ઘરે કૃષ્ણ જેવો નાચવા કૂદવાવાળો, ખેલવાવાળો, વ્રજને યાદ કરવાવાળો, મા બાપની સેવા કરવાવાળો, સંસ્કૃતિને સાચવવાવાળો, સંસ્કારના સિંચનવાળો, પ્રેમનો વિસ્તાર કરવાવાળો, સ્નેહનો સરવાળા કરવાવાળો, માતાની મમતાનો ગુણાકાર કરવાવાળો અને ખરાબ સંગતનો ભાગાકાર કરવાવાળો લાલો આવશે કે લાલી આવશે. એટલે તમે મને આ અઠવાડિયામાં કાં ફોન કરીને કહેજો અથવા તો મેસેજ કરજો મારા વાલા. તો આપણે 1 દિવસ 1 કલાક તમારે મને આપવી પડશે. મારી પાસે તો સમય જ છે, હું તો નવરી જ છું. તો મારો મનનો મનોરથ આ છે, જેને વલ્લભ કૃપા કરે એ ચોક્કસ મને કન્ફર્મેશન આપજો. તો વાત કરતા હતા પૂછરીખા લોટાને. તો ગોપીઓએ પૂછ્યું ઓલા મુનિ સમાધિમાં, પૂછરી લોટા કે નહીં, ઠાકોરજી મળ્યા કે નહીં, અહીંથી પસાર થયા છે, તમે જોયા છે? તો એ સ્થાન અહીંયા હતું અને આ લોટાજીને પૂછ્યું હતું, એટલે આનું નામ પડી ગયું પૂછરીખા લોટા. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી.
સેવા કરતી વેળા હું આટલું પ્રભુનું કરું છું એવી બુદ્ધિ જરાય જે માર્ગમાં નથી. ઘણા તો કે ને એમ અમારે ન નીકળાય હો, અમારે સવાર સેવા હોય અને સેવા કરવાની હોય એટલે 2 કલાક તો જાય. હવે ઉતાવળ કરીએ ને તો 1 કલાક સેવા. તમે ઉપકાર કરો ઠાકોરજી ઉપર. તમારા લગ્નમાં જવાનું હોય તમે એમ કહો, પછી મારા છોકરાઓના નાસા કરવાના હોય ને એને ટિફિન ભરવાના હોય ને, ના એ નહીં કહેવાનું. ઠાકોરજીનું કાંઈ કરીએ એટલે લોકોમાં આડંબર કરવાનો. બસ આ ઠાકોરજીને નથી ગમતો. ઉલટું પણ મારો ભાવ નભાવી રહ્યા. પ્રભુ મને નભાવે છે. હું શું પ્રભુનું કરતી હતી? મળમૂત્રથી ભરેલો આ દેહ આજે ઠાકોરજી આપણને સ્પર્શ કરવા દે છે. તો પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે કે આપણે પ્રભુના? અને છતાંય હોશિયારી કરીએ. એમ અમારા ઘરે સેવા રહી ને એટલે ન નીકળીએ હતરે. એવી જ ભાવમાં જે માર્ગમાં રહેતી હોય તે પુષ્ટિ માર્ગ. મર્યાદા માર્ગમાં હું આટલું દેવનું કરું છું અને મેં જે એ દેવનું એટલું કર્યું તેનો બદલો એ દેવ મને આપે છે. મારો દીકરો આવશે ને તો હું આ માતાજીને નિવેદ કરીશ, ચુંદડી ધરાવીશ. એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે એની પેલા એ કુળદેવી ને બધા એના સાસુએ રાજી ત્યાં ભલે કરાવ્યા. હવે એના સાસુએ કીધું કે તું પુષ્ટ કરાવવા જાશી પેલા એક વાત મારી સાંભળી લે. તારે 9 વર્ષ થયા ને કાંઈ હતું નહીં ને તો મેં માતાજીને એવું કીધું હતું કે જો મારી વહુને સારા દિવસો રહેશે, દીકરો દીકરી, તો હું ભારે ભારે ચુંદડી ચડાવીશ. હવે માનો કે અત્યારે તો કાંઈ નથી. ઠાકોરજી પુષ્ટ થઈને આવે અને પછી આ માનતાનું શું? હવે એ બેન મને કીધું, તો મને તો આવી બધી બહુ સમજણ નથી પડતી. જો છતાંય મેં એને કીધું જો ભાઈ મારી બુદ્ધિ પ્રમાણે, આ મને આમાં ખબર ન પડે, આમાં તમારે ગુરુદેવને પૂછો, પણ મારી બુદ્ધિ પ્રમાણે ચુંદડી નવી હોય ઠાકોરજીને અંગીકાર કરાવો સિંહાસનમાં અને પછી પધરાવી દો. હવે એ બેનને ઠાકોરજી પુષ્ટ થયા ને તરત પ્રેગ્નન્ટ રહ્યા પાછો નીલાબેન. એ કે હવે બરાબર. ચુંદડી ત્યાં થઈ ગઈ, પ્રસાદી મોકલાવી દીધી. પછી એને સાસુએ કીધું હવે આ બધું ફૈબાન ઘરે પધરાવી દો, એ માને છે. તો મારા વાલા જુઓ, મર્યાદામાં એવું છે. મને તમે આવું કરી દો તો હું તમારું આવું કરું. ઘણે મને કે અમે શ્રીનાથજી દર પૂનમ ભરવા જઈએ. મને ભરેલા શું ભરે? આપણે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી ઘરે પધાર્યા તો આપણે તો બધા ભરાયેલા છે. શું ભરવા જાવ છો? પૂનમ ભરવા? તો બાકીના 29 દિવસ ખાલી છો તમે. તમે હવે ભરેલા જ છો. આ બધું પતી ગયું. હવે આ બધું મર્યાદા માર્ગમાં હોય, પણ ધીમે ધીમે થશે. મેં દેવનું એટલું કર્યું તેનો બદલો એ દેવ મને આપે છે. એ પ્રકારની ભાવના હોય છે. પુષ્ટિ માર્ગમાં આ પ્રકારની ભાવનાનો લવલેશ પણ હોતો નથી. નિષ્કામ ભક્તિ, અહેતુક, કોઈ પણ હેતુ વિના મારા પ્રભુનો પ્રેમ કરવાનો અને મારા પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો, એ પુષ્ટિ માર્ગ. પોતાના હૃદયમાં રહેલ ભાવને વધારવાનો જો કોઈ એક સાધન હોય તો એ સેવા છે. એમ સમજી એ સેવા સ્વીકારનાર પ્રભુ કૃપા કરી મારો ભાવ પોષી રહ્યા છે. આ પ્રકારનો જે ભાવ છે તે પુષ્ટિ માર્ગ. પ્રભુ મારા ભાવનો પુષ્ટ કરવા પધાર્યા છે, એને મારી શું જરૂર છે? અમ સરખી તો અનેક દાસી, પ્રભુ આપની પાસ રે. 9મા ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. હવે આગળ અર્જુનને અભય દેવાવાળા શ્રી કૃષ્ણ કહે છે જે પ્રકારે તે મને જોયો તે પ્રકારે હું વેદો વડે, દાન યજ્ઞ વડે જોવાને શક્ય નથી. માત્ર અનન્ય ભક્તિ વડે એ પ્રકારથી તત્વથી જાણવા, જોવા તથા પ્રવેશ કરવા હું શક્ય છું. હે પાંડવ, મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારા જ પરાયણ રહેવાવાળો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેરભાવના રહિત હોય તે જ મને પામે છે. મારા ભક્ત પાસે હું મારો અનન્ય ભાવ જ માગું છું. હું બીજી કોઈ અપેક્ષા રાખતો નથી.
અને જે આવો મારો ભક્ત છે એ મને પામી જાય છે. સાર રૂપ શ્રી કૃષ્ણને જે ભજે તેને કાળ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ ન બાંધે. વલ્ભાખ્યાન કાલ અહીંયા સુધી આવ્યા હતા. હવે આગળ અનન્ય ભક્તિ કરવા વાળા કાળ ભરથી રહિત હોય છે. કાળ કે કર્મ તેમાંનું કોઈ તેને બંધન કરી શકતું નહીં. ઓલી અષ્ટપદી 8 વાર કાળને પાછો કાઢ્યો. સમય એક વૈષ્ણવ અમેરિકામાં રહી એટલે સવારે 3:30 નીકળે. હવે ઘરે પાછા આવે, પાર્ટ ટાઈમ જોબ કરે એટલે 10 સાડા 10 થાય. પછી સ્નાન કરીને તો એણે જેને પૂછ્યું કે મારે પૂછ કરાવો પણ શું કરું? કઈ વાંધો તમારે 11 વાગે જગાડવાના. ત્યારે અમારા વ્રજમાં તો કયો ટાઈમ હોય? પ્રભુને સમયની નથી પડે. એ કે ઈલાબેન નીકળું ને ત્યારથી એમ હોય કે જલ્દી ક્યારે પતે અને જાઓ ને ઠાકોરજીને ભૂખ લાગી હશે. તો નાહી ધોઈને સવારે દૂધ ને મિશ્રી ને બધું તૈયાર કરીને આવ્યું હોય, બુહારી મંદિર વસ્ત્ર ને ત્યાં જળ ભરીને મૂકી દીધું હોય ને બધું સૂકો મેવો ને બધું લીલો મેવો ને સમાણી ને ડીશ ને બધું. તો એ 3 કલાક મારા મનમાં એ જ ભાવ આવે, ક્યારે બધું પતી જાય ને જલ્દી જાઓ. કરું છું નોકરી પણ અનુસંધાન ઠાકોરજીનો છે. તો સમયની અહીંયા મર્યાદા નથી, કારણ કે એનું અનુસંધાન શું છે? ઠાકોરજીનું છે. તો પછી યમનો ભય તો શેનો લાગે? કાળનો ભય ન લાગે ને યમનો ભય લાગે? ના લાગે. કર્મ લોપ ન થાય તો પણ એને બાધા કરતું નથી. કર્મ લોપ ન થાય તોય એને આ કોઈ વસ્તુ બાધા કરતી નથી. ઓલી અષ્ટપદીએ રોકી દીધો ને. ઘણાને એવા રોગ થાય ને તોય દ્રઢ હોય, મારા પ્રભુ જે કરશે એ મારા હિતનું કરશે, મારા અહિતનું ક્યારેય નહીં કરે. બસ આ ગાંઠ મનમાં વાળી લઈએ ને તો 1 મિનિટ આ લોકોને કહ્યું ને, શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામાં જે ઉપદેશ આપ્યો એનું અનુસંધાન આપણે કરીએ છીએ. સમાસ્ય વાસ કથનાદ બુદ્ધિ ભવતી તે સ્થિરા. સંક્ષિપ્ત અને વિસ્તૃત રૂપ કહેવાથી બુદ્ધિ સ્થિર થાય છે. માટે પહેલા સંક્ષિપ્તમાં કયા પછી વિસ્તારથી કયા. શું? ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ માટે પુરુષાર્થના સાધનરૂપ ધર્મોનું વર્ણન કર્યું. અર્થાત પુરુષાર્થના સ્વરૂપને, સાધનોના તથા પ્રકારને વિસ્તારથી કયા એ વાત ધર્માર્થ કામ મોક્ષાંશ પદથી કહે છે. સૂતજી સૌનક ઋષિને મુને સંબોધન કરી રહ્યા છે. આપ મનન કરનાર મુનિ છો એટલે એ ધર્મો વિસ્તારથી નહીં કહું, માત્ર એમનો નિર્દેશ કર્યો છે. કારણ કે વિસ્તાર કહેવાથી તમારા મનનમાં વિઘ્ન પડશે. નાના ખ્યાત નેતિહાસેશુ આખ્યાન અને ઇતિહાસના દાખલા આપી ધર્મોનું વર્ણન કર્યું છે. તેમાં અમુક ઋષિએ આ પ્રમાણે કહ્યું છે એમ કહીને શબ્દનું પ્રમાણે આપે તે પ્રમાણે આખ્યાન કહેવાય, અને અમુક ઋષિ અથવા રાજાએ આ પ્રમાણે કહ્યું છે એમ કોઈ બનાવ કહે ત્યારે ઇતિહાસ કહેવાય છે. કોઈ ભ્રાંત પુરુષે પોતાના બ્રહ્મથી સિદ્ધ કરેલી વાત ભીષ્મ પિતાએ મને કહી નથી, હકીકત જણાવી છે. કોઈ લૌકિક બધા પેલી મને વાત કરી નથી. કારણ કે આપ વસ્તુના ખરા સ્વરૂપને જાણનાર છો માટે શંકા વિના કહે છે. આથી યુધિષ્ઠિરના સર્વે સંદેહો દૂર ગયા એમ સૂચવે. હવે ધીમે ધીમે શોકમાંથી અર્જુન, યુધિષ્ઠિર બધા બહાર આવ્યા, કારણ કે ભીષ્મ પિતાએ એમને હકીકત સમજાવી અને સંભળાવી. હવે એમને એમ થયું કે ના, આમાં અમે નિમિત્ત માત્ર છીએ, આ બધા કરતા કારવતા પ્રભુ જ છે. સગુણ કર્મથી બંધન થાય છે અને નિર્ગુણ કર્મથી મોક્ષ થાય છે. માટે કર્મો જ ફલને સિદ્ધ કરનારા જ એમ લોકમાં દરેકના જાણવામાં આવે તો સારું એમ સમજીને વર્ણન કરેલું છે. ભગવાન જેનો ઉત્કર્ષ ઈચ્છે છે એની પાસે સત્કર્મ કરાવે છે, અને જેના અપકર્ષ ઈચ્છે છે એની પાસે હીન કાર્ય કરાવે છે. માટે ઈશ્વર જ સર્વનો કાર્યકારિતા છે
અને જીવને દુઃખાદિકનો અનુભવ થાય છે, એવા ભીષ્મ પિતામહનો અભિપ્રાય છે. ભીષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુને ભરેલા હતા. ઉત્તરાયણમાં એમને દેહ ત્યાગ કરવાનો હતો, એટલે જેટલો સમય હતો ત્યાં સુધી યુધિષ્ઠિરને વિવિધ ધર્મોના ઉપદેશ આપ્યા. તે ધર્મના ઉપદેશથી ભીષ્મ પિતામહનો કોઈ પુરુષાર્થ સિદ્ધ થવાનો ન હતો. એટલે પોતાનો અંત સમય આવ્યો ત્યારે ભીષ્મ પિતામહે પોતાના ઉપદેશને પૂરો કરી ઉપસંહાર કરી દીધો, એમ 2 શ્લોકથી કહે છે. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर्य कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में, चासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી ભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.